નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાહન માલિકો માટે અચ્છે દિન આ ગયે. પેટ્રોલ ડીઝલ થયું ₹2 સસ્તું. શિયાળાની જમાવટ થતા ગરમ વસ્ત્રોના વેચાણમાં તેજી. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડાની ખરીદીમાં જોતરાયા. જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા પાલનપુરમાં ભરતી કેમ્પ યોજાયો. 125 વિદ્યા સહાયકોને સ્થળ ઉપર અપાયા નોકરીના ઓર્ડર. પાલનપુરની સરકારી કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી. અરજદારોની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત રાત્રિથી પ્રતિ લિટરે ₹2 નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈ વાહન માલિકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો ગત રાત્રિથી અમલમાં આવતા લોકોને પેટ્રોલ ડીઝલ ₹2 સસ્તું મળતા વાહન ચાલકો રાહત અનુભવે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય ભાવ 5 વર્ષના તળિયે પહોંચતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઓગસ્ટ માસથી પેટ્રોલના ભાવમાં 5મી વાર અને ડીઝલના ભાવમાં ઓક્ટોબર બાદ 4થી વાર ભાવ ઘટાડો થતા લોકોએ અચ્છે દિન મહેસૂસ કરી મૂક્યા છે. સતત મોંઘવારીનો માર સહન કરતી પ્રજા માટે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાએ નવી આશા કિરણ પુરવાર બની રહ્યો છે, જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ વાહન માલિકો સતત મૂંઝવણ અનુભવી રહ્યા હતા, જેમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતો રહેતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. જોકે પાલનપુરમાં ભાવ ઘટાડા પહેલા પેટ્રોલ ₹66.12 હતું, જેમાં ₹2 નો ઘટાડો થતા હાલ ₹64.12 ના ભાવે વેચાવા માંડ્યું છે, જેને લઈ વાહન ચાલકોનો બોજો હળવો થતા લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે અને સરકાર હજુ પણ પેટ્રોલ ડીઝલ સસ્તું બનાવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલમાં ₹2 ઘટાડો થઈ ગયો છે, ગઈકાલ રાતથી અમલમાં આવી ગયો છે. શું લાગે ગ્રાહકોમાં ભાવ ઘટાડાથી? લોકો સારું લાગે છે. લોકોને હાલ તો દર 15 દિવસે ઘટી રહ્યા છે ભાવ વધવાના બદલે. ગઈકાલ રાતથી પેટ્રોલના અંદર ભાવમાં ₹2 નો ઘટાડો થયેલ છે અને હજુ પણ વધારે ઘટાડો થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. અગાઉ પણ 2-3 વખત ભાવ ઘટાડો થયો છે, જે આવકારદાયક છે. આ સરકાર આવ્યા પછી હજુ પણ ઘટાડો થાય એવું પ્રજાને માનવું છે. વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના એક યુવકનું ઉત્તર પ્રદેશ ખાતે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં પૈસાની માંગ કરવામાં આવતો મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો, જેમાં અપહૃત યુવકના પરિવારે અપહરણકારોની માંગ પૂરી કરતા યુવકનો છુટકારો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવની વિગત જોઈએ તો બનાસ ડેરીમાં ફરજ બજાવતો ટીંબાચોડી ગામનો વિષ્ણુપુરી મંગળપુરી ગૌસ્વામી નામના યુવકને કલર કામ કરતા એક પરપ્રાંતીય સાથે મિત્રતા થતા ઉત્તર પ્રદેશના આ મિત્ર સાથે વિષ્ણુપુરી ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ જવા નીકળ્યો હતો, જેના બીજા દિવસે વિષ્ણુપુરીનું કોઈ અજાણ્યા હિન્દી ભાષી શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના છુટકારા માટે ₹2.5 લાખની માંગ કરતો ફોન વિષ્ણુપુરીના પત્નીને કરવામાં આવ્યો હતો, જે મામલે પાલનપુર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોતાના પતિને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા વિષ્ણુપુરીની પત્નીએ અપહરણકારે આપેલ એક બેંક એકાઉન્ટમાં ₹1.20 લાખની રકમ જમા કરાવતા વિષ્ણુપુરીનો છુટકારો થયો હોવાનું માલુમ પડ્યું છે. જો કે અપહરણના આ વિચિત્ર કિસ્સાએ હાલ વડગામ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે, ત્યારે જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય લોકોથી સાવધાન રહેવું અને તેમની મિત્રતા બાંધતા પહેલા 100 વાર વિચાર કરવો જ રહ્યો. પાલનપુર તાલુકાના પેડાગડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગત રોજ 11 કોમ્પ્યુટરના CPU ચોરાતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે શાળાના શિક્ષકો પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવની તપાસ હાથ ધરી છે. પેડાગડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ શાળામાં આવેલી ઓફિસના તાળા તોડી ઓફિસમાં રહેલ ₹16,500 ની કિંમતના 11 કોમ્પ્યુટર CPUની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે આજે સવારે શાળાના શિક્ષકોને જાણ થતા તેઓ હેબતાઈ ઉઠ્યા હતા અને આ ચોરીના બનાવ અંગે શાળાના શિક્ષક ભગવાનસિંહ નારસિંહ બારડે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. આમ પેડાગડા ગામે સરસ્વતીના ધામે
ચોર ટોળકી ત્રાટકતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરવા સાથે આકાશ ચોખ્ખું થતાં ભેજ, ધુમ્મસ અને ઝાકળયુક્ત વાતાવરણમાં બર્ફીલા પવનના સુસવાટા તેમજ થતા સમગ્ર રાજ્ય સહિત સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જિલ્લામાં વેપારી મથક ડીસામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે. જોકે જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળતા ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડવા માંડી છે. ત્યારે ઠંડીનું સામ્રાજ્ય ધરાવતા ગરમ વસ્ત્રોનું બજાર પણ ધમધમતું થયું છે. જિલ્લા મથક પાલનપુર હાઈવે કોઝી વિસ્તારમાં તેમજ કીર્તિસ્તંભ રોડ તાલુકા પંચાયત કચેરી આગળ ગરમ વસ્ત્રો, સ્વેટર, ટોપી, મોજા, મફલર, જાકેટ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમ વસ્ત્રોની ઘરાકી નીકળતા ગરમ વસ્ત્રો વેચતા વેપારીઓમાં આનંદ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા સરકાર દ્વારા પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 માં વિદ્યા સહાયક ભરતી તેમજ પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 125 વિદ્યા સહાયકોને સ્થળ ઉપર જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં શિક્ષકોની ઘટને લઈ શિક્ષણ ઉપર માઠી અસર વર્તાઈ રહી છે. ત્યારે તેના નિવારણ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 માટેના વિદ્યા સહાયકોનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી BA ચૌધરી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા સ્થળ ઉપર 125 વિદ્યા સહાયકોને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા, જેમાં થરાદ તાલુકાના 50, વાવ તાલુકામાં 50, ભાભર તાલુકામાં 25 શિક્ષકો મૂકવામાં આવ્યા છે. આમ પાલનપુર ખાતે યોજાયેલા શિક્ષણ વિભાગના ભરતી મેળામાં 125 વિદ્યા સહાયકોને નોકરીના ઓર્ડર મળતા તેમના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. ધાનેરા ગંજ બજારથી સાવરકુંડલા પહોંચાડવાની મગફળી ભરેલી ટ્રક ડ્રાઈવરે બારોબાર બદલાવી દેતા આ મામલે પેઢીના વેપારીએ ટ્રકના ચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ધાનેરાના ગંજ બજારમાં આવેલ મોદી અંબાલાલ અમથારામની પેઢીમાંથી ₹5,12,900 ની કિંમતની 13,600 કિલો મગફળી સાવરકુંડલા લઈ જવાની હોય આ મગફળીનો જથ્થો ગત તારીખ 9/12/2014 ના રોજ ગંગોત્રી રોડ લાઇન્સની ટ્રકમાં સાવરકુંડલા જવા રવાના કરાયો હતો. પરંતુ આ ટ્રકના ચાલક રાજસ્થાનના સલોડી ગામનો સુભાષરામ ગોકુળરામ વિશ્નોઈએ મગફળી સાવરકુંડલા લઈ જવાના બદલે અન્યત્ર લઈ જતા અને મગફળી નિયત સ્થળે ન પહોંચાડતા આ મામલે ટ્રક ચાલક સુભાષરામ વિશ્નોઈ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આથી જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ભારત સરકારની રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના મેપિંગ કરવાની કામગીરી ઘેર ઘેર ફરીને તારીખ 15 ડિસેમ્બર 2014 થી શરૂ થઈ ગઈ છે. જે માટે સર્વે કરનાર અધિકૃત વ્યક્તિ પોતાના ઓળખ કાર્ડ સાથે આપના ઘરે જરૂરી માહિતી મેળવવાના કામે રૂબરૂ મુલાકાત લેશે. તે વખતે આપના કુટુંબને લગતી નીચે મુજબની માહિતી મેળવવામાં સરળતા રહે તે માટે આપના નીચે જણાવેલ આધાર પુરાવા તૈયાર રાખી તપાસ માટે આવનાર કર્મચારી સમક્ષ તપાસણી માટે રજૂ કરવા વિનંતી છે. આ માહિતી અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટે તથા અન્ય યોજનાકીય લાભો મેળવવા માટે ઉપયોગી થનાર હોય માહિતી આપવા અનુરોધ કરાયો છે. પાલનપુર ખાતે આવેલી સરકારી કચેરીઓમાં અરજદારોની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર એવા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય, જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદન, નગરપાલિકા, RTO કચેરી જેવી સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરીઓ કરવામાં આવે છે. જ્યાં લોકો પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે અરજદારોની સુરક્ષા માટે અને અરજદારો કોઈના હાથે છેતરાય નહીં તે માટે બિનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીને સરકારી કચેરીમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. આવા તત્વો સરકારી કચેરીમાં આવતા અરજદારોને ભોળવી તેમની છેતરપિંડી કરતા હોય છે તેમજ તેમને ગેરમાર્ગે દોરતા હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ રાણાએ સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર નિષેધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ કે ઈસમ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેવા વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135 ની પેટા કલમ 3 હેઠળ શિક્ષાપાત્ર કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી કચેરીઓમાં જાહેર જનતા સુવિધા તથા સેવા મેળવવા માટે મુલાકાત લેતી હોય છે. આ એમની મુલાકાત સમય દરમિયાન એમની સુવિધાઓ સરળતાથી મળે, સેવાઓ સરળતાથી મળે
અને કોઈ અનધિકૃત વ્યક્તિ એમની સાથે છેતરપિંડી ના કરે, લલચાવે નહીં અને ખોટા પૈસા ના પડાવે એ માટે બનાસકાંઠા જિલ્લાના મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે હમણાં જ મુંબઈ પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડી આવા અનધિકૃત તત્વો કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશ ના કરે એના માટે જાહેરનામું બહાર પાડ્યું છે. એની અમે પ્રસિદ્ધિ કરી છે અને આવા કોઈ જો કેસો જણાશે તો એની સામે મુંબઈ પોલીસ અધિનિયમના આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસીની કલમ 188 હેઠળ દંડનાત્મક પગલાં લેવામાં આવશે. આમ સરકારી કચેરીઓમાં પોતાના કામ અર્થે આવતા લોકોની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું પાલનપુર પ્રાંત અધિકારી જે.બી. દેસાઈએ જણાવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાહન માલિકો માટે અચ્છે દિન આ ગયે, પેટ્રોલ ડીઝલ થયું 2 રૂપિયા સસ્તું. શિયાળાની જમાવટ થતા ગરમ વસ્ત્રોના વેચાણમાં તેજી, ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડાની ખરીદીમાં જોતરાયા. જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા પાલનપુરમાં ભરતી કેમ્પ યોજાયો, 125 વિદ્યા સહાયકોને સ્થળ ઉપર અપાયા નોકરીના ઓર્ડર. પાલનપુરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી, અરજદારોની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.